હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કારેલાની છાલની ચટણી. તો આ ચટણી બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા કારેલા લીધેલા. તેની આવી રીતે છાલ મેં કાઢી દીધેલી છે અને એને ઝીણી ઝીણી સમારી દીધેલી છે. તમે છીણશો તો પણ ચાલશે. અને 2 થી 3 પાણીથી સાફ એવી આપણે ધોઈ દેવાની, પછી જ એને ઉપયોગમાં લઈશું. હવે આપણે એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ મૂકી દઈશું. આપણી છાલનું પ્રમાણ પણ ઓછું છે એટલે આપણે તેલ પણ ઓછું જ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર રાઈ, જીરું અને આપણે હિંગનો વઘાર કરી દઈશું. રાઈ, જીરું, હિંગ નાખી દઈએ પછી આપણે લગભગ 3 થી 4 કળી જેટલું લસણ લીધેલું છે. મેં અહીંયા સમારીને લીધેલું છે, ઝીણું સમારીને લીધેલું છે. તમે વાટીને પણ લઈ શકો. અને લસણ થઈ જાય એટલે આપણે જે છાલ લીધેલી છે તે આપણે એની અંદર ઉમેરી દઈશું. બધું બરાબર મિક્સ કરી દેવાનું. આપણે એને ઢાંકીને 2 થી 3 મિનિટ જેટલું એને થવા દઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે આપણે એની અંદર સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું. મીઠું અને હળદર પણ ઉમેરી દઈશું. મીઠું, હળદર ઉમેરી જાય પછી એને મિક્સ કરી દઈશું અને વળી પાછું એને ઢાંકીને 2 મિનિટ જેટલું થવા દઈશું. હવે ઢાંકણ ખોલી અને આપણે એની અંદર લગભગ 1/4 ટીસ્પૂન જેટલું આપણે અંદર આમચૂર પાવડર ઉમેરીશું અને સ્વાદ મુજબ આપણે અહીંયા લાલ મરચું ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું. અહીંયા છાલનું પ્રમાણ ઓછું છે એટલે મેં લગભગ 1/4 ટીસ્પૂન જેટલું આમચૂર પાવડર ઉમેરેલો છે. 1 ચમચી જેટલું આપણે અહીંયા ગોળ પણ ઉમેરીશું. સુગર પેશન્ટ માટે બનાવતા હોય તો ગોળ કે ખાંડ કંઈ પણ એવોઇડ કરવાનું. ગોળ વગર પણ આ ચટણી એકદમ સરસ લાગશે. તમારે જો છાલનું પ્રમાણ વધારે હોય તો આમચૂર પાવડર અડધી ચમચી જેટલો નાખી દેવાનો. તમે જોઈ શકો છો આપણે તેલ એકદમ 2 ચમચી લીધેલું છે, પણ જે ગોળનું પાણી છૂટેલું છે તેના લીધે આ બાજુમાં એવું લાગે છે કે તેલ વધારે છે, પણ તેલ વધારે નથી. ગોળનું પાણી આ છૂટેલું છે. 1 મિનિટ જેટલી થઈ જાય એટલે પછી આપણે અંદર 1 ચમચી જેટલા વાટેલા સિંગદાણા ઉમેરી દઈશું. પછી આપણે તેની અંદર 1 ચમચી જેટલા તલ ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું સૂકું જે ટોપરાનું છીણ આવે છે તે પણ ઉમેરી દઈશું. ત્રણેય વસ્તુ ઉમેરી જાય પછી એને બરાબર આપણે મિક્સ કરી અને 2 મિનિટ જેટલું એને થવા દઈશું. અને ટોપરાનું છીણ, તલ કે સિંગદાણા તમે તમારી સ્વાદ મુજબ અડધી કે 1 ચમચી જેટલું વધારે ઉમેરશો તો પણ ચાલશે. 2 મિનિટ જેટલું એને આપણે થવા દઈશું. 2 મિનિટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો સરસ એવી આપણી ચટણી તૈયાર છે. તમે આ ચટણી રોટલી, ભાખરી, પરોઠા સાથે ખાઈ શકો છો. એકવાર તમે ઘરે આ ચટણી જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.